ટોલા પડી ગયા જો તો ખરા ચાર રખડ્યા કરે છે હે જાતી ની ક્યાંય કામ બગડની હું ક્યાંય કામ બગડ નો જાઉં તને હું કહું હા હું ટેલા ભગવાન વાડીએ જાઉં છું એની મોટર બળી ગઈ છે એટલે જરાક કાઢવા બોલાયો છે બરાબર છે છોકરાને આપણે કઈ કાઢી લે તમારે ત્યાં શું કામ છે અરે એનો ફોન આવ્યો તમને કે આજો ગગુડિયા ભાઈ થોડીક મદદ કરાવવા માટે એટલે બરાબર છે એટલે હું જાય અને આગળ વી આવું હો હું આગળી વી આવો એમ નો હાલે ને હું એમ ન હાલે ને એમ જ હાલે આજે લગન આયલું રમવા જાય છે હે તમે ત્યાં ખાલી ખોટા ગપાટા શીખવા જાવ છો ના 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 ઈ કામ છે એટલે જાઉં છું છોકરાને ધ્યાન રાખજે રમવા જવા દેતી નહીં જાય હું રમવા જાવ દેતી નહીં મારી વાત તો સાંભળો એ સાંભળે હું આવીને સાંભળી લે હું બપોર રાંધી નહીં દઉં હો ખાવાની નથી બનાવવાની આઈ જો ખાઈ જે હોય તે ક્યાંક ને ક્યાંક જાવું જ હોય ઘરે તો રહેવું જ નથી ટાટીઓ ટકડવો જ નથી જરી કઈ આ ગગુડિયા ભાઈ છે ઘરે ના ના ઈ ઘરે નથી કાઈ ગયા ઈ ઓલા ટીલા ભગવાનને દારમાંથી મોટર કાઢવા ગયા છે પણ એમને તો દાર છે ને ક્યાંથી મોટર કાઢી હા એમને તો કુવા ઉલાળ હાલે છે અને આ લાઈટે નથી ક્યાંથી મોટર કાઢવા જાય છેક તો તમારે શું કામ હતું બોલો નહીં તો મારે પૈસા લેવાના એમની પાસેથી પૈસા? બે દી લઈ ગયા છે કેટલા વળી લેવાના છે 2000 રૂપિયા 2000 રૂપિયા હા હાથી વાંધો નહીં આવીશ ને એટલે હું કહી દઈશ એને હા હા કેજો મોકલાઈ ગયા 2000 રૂપિયા લઈને શું કરવા છે ઈ પાછું મને કીધું નહીં કાઈ નહીં ઈ તો ઠીક ઈ એમ કે છે ટીલા ભગવાન વાળી દાર છે નહીં તો અહીંયા કરવા હું ગયા છે જોવા જવા દે મને કાઈ ની કામને આમ રખડાવી દે થોડું હાલે હાલ હું તને આજ તો છે ને તે નહીં વાનગી ખાધી હોય એવી ખવડાવું એવી તો વળી હું વાનગી છે અરે તું હાલ તો ખરી મારી હારે ટીલા બાબાની વાડીએ સણ્યા એક નંબરના છે હે અરે એ આ બધું મૂકો મારો ભાઈ આવ્યો છે તો મને બહાર નીકળતાય બીક લાગે અત્યારે એટલી મને બીક લાગે છે અને તમે ચેણા ખાવાની વાત કરો છો અરે તારો ભાઈ આવ્યો છે તો તારે એટલે વેલા હારે તમને વાત બીક લાગે છે તો તારે વેલા હારે વાત ન કરાય તો તારો ભાઈ જો ભાળી જાય ને તો મગજ મારી થાય પણ એના કરતા તો મને વધારે બીક લાગે છે હું કરશે મારો ભાઈ પણ ઈ તું મારી વાત સાંભળ હવે તો તારે મને પેલા વાત કરી હતી એક જણ પકડાઈ ગયા હતા અને આજકાલે ભાળી જાય ને તો મારા પેરપાટ બધા જુદા કરી નાખવાનો છે તમારા તો ફેરફાર તો જુદા કરતા કરશે પણ મારા તો પગે ભાંગી નાખશે મારો ભાઈ તારો તો ભાઈ થાય મારે તો એ હું થાય મારો કાઈ ન થાય મને તો ભાંગવા વાળી જ કરે એ બધું ગયું માઈ સીણા ખા બે જાય ઠી તારે વેલા હારે વાત કરાય દાય લે હું તને ફોલી ફોલી નાખું ખવડાવો બાકી મને આમ નો ભાવે મને તો વાત નો ગમે તાણે જો પ્રેમની વાતો કરવાની હોય તારા ભાઈને વચ્ચે ચા ટપકાયો તે હે મારું મૂળ ભાંગી નાખ્યું હાવ હું કેવું મનમાં પ્રેમ તો હું તમને જ કરું છું બાકી કોઈને નથી પણ પ્રેમ તો હું તને કરું છું પણ આ તારા ભાઈની વાત છે નથી લાવવાની મારું મૂળ ભાંગી ગયું તારા ભાઈને ભાડું ને તો મને હાલો આખું સેટિંગ જ વિખાઈ જાય હું વાત કરવાની હોય ને અને હું વાત આથેડા પકડાલે હું તને ફોન દઉં હાલે તો તારા ભાઈને ઘડીક યાદ નહીં કરતી હવે આમ જો હવે હું તને શું કહું ખબર હવે આમનું આપણે સુપા સુપી કેટલાક દે હાલીશું વાતે આતી તો હાલે ભાગી જાય હે ભાગી જાય ભાગવાની એટલે મારી પાસે ફેર નહીં બરાબર હે કેમ બીજામાં થોડીક માલ તો હોવો જોઈએ ને હાલ હે તો મોહબ્બત છે હાલ જ નથી બીજામાં તો હે પછી માન કે આપણે છોકરા થાય આ થાય બરાબર છે એટલે થોડા ઘણા પૈસા હોય તો વાંધો ન આવે ને કોઈ પાસે લાંબો હાથ કરવાનો આવે હાલે સીણ્યો ખા હું કરત બટકું ભરાઈ ગઈ ભૂલથી સોરી હાલે તું મને હવે ખવરાય આ સીણામાં પ્રેમ છે પણ બહાર ક્યાં ખાવા લઈ જાઉં ચણા ખાઈ ખાઈને મારું તો પેટ ભરાઈ ગયું મારો ભાઈ આવતો નહીં હોય ને મને બહુ બીક લાગે અરે ભાઈ ગમે આવે નહીં તારી હારે છે કોણ અરે સીણા જ રોજ ખાવાના આનથી બોડી વધે તાકાત વધે હું પીવા બેવા ન હોય કાંઈ આ ઈ તો હાલ્યા કરે એવું હાલે સીણો ખા તું સીણામાં જાન દે આજકાલ તારે હાટું મારે સીણા વાવવા વાડી હું એવું છે હા કેવા મીઠા છે બહુ મીઠા હાકર જેવા છે એને કોની વાડીના છે આ ટેહલાની છે અને ટેહલો છે ને એ કાંઈ જારો ધ્યાન દે નહીં વાડી એમ રેડી પડી હોય એટલે આપણે કંઈક આવીએ ને એટલે જલસા કરીને જેટલા સીણા ખાવા હોય એટલા ખાઈ જવાના અને પાછું ઘર ભેગું થઈ જવાનું બરાબર છે બહુ મીઠા છે પણ મીઠા હોય ને એ મારો દીકરો વાડીમાં ખાતર એટલું કરે ને ખર્ચો એટલો કરે અમે તો એકેય પાન ન મૂકે જેટલા વાર આવે એટલે પાન પાઈ દે એટલે હું કરો છો આ મારી વાડીમાં તમને કહું છું હા હા હું સણ્યા ઉંબળે એકા બીજીના મોઢામાં દાણા નાખીને
હું મારી વાડીમાં કરો છો તમે હું તો ફાકી ખાવ શેણા ક્યાં શરમ જેવો સાટો છે કે નહીં તમારે વાડિયું નથી ના સૈણે ખાતા હો હાલી હું નીકળ્યા છો શાંતિ તો રાખો. મેં કીધા મારા સૈણ્યા હું કહી ગયા મારા ખેતરમાં તમારે અહીંયા પ્રેમ કરવાનો છે પ્રેમ કરવામાં માં બધા સૈણ્યા બળી ગયા મારે હાલી હું નીકળ્યા છો અમે પ્રેમની વાતો કરી એમાં શેણા બળી જાય. પ્રેમ ને શેણાને શું લેવા દે? અરે ખડ નો ઉગે પ્રેમ કરવાથી તો વધારે ઉગે મેં પણ આમ સાંભળ્યું છે. પ્રેમ કરવાના ઠેકાણા ક્યાં થોડા છે તમારે વાડિયું નથી ઘર મકાન કાંઈ નથી અરે પણ તમે તો અમને ઘસકાવી નાખ્યા. તમે જેમ લાગે કે બધા શેણા ખેંચી અને એક સાઈડ મૂકી દીધા એટલા ઘસકાવ્યા. આ વસ્તુ કેવી છે પ્રેમ કરવાની ના કાંઈ ઉગે નહીં આ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ઓલી નહીં. ફેર પ્રેમ કરવા આવ્યો આ 2 મણ કપા થાવાને બદલે 3 મણ કપા થયો મારે એમાં તમે મહેનત કરો એટલું થાય. એમાં કઈ પ્રેમ ને કપા ને હું લેવા દેવા? તમે આયા પ્રેમ કરો છો તો આ બધા સૈને મારા બળી ગયા. બળી ગયા સૈને આ બાજુ કેવા હરા આ બાજુ પ્રેમ નથી કર્યો તમે આયા પ્રેમ કર્યો કાઈ ને અહીંયા એકવાર અમે પ્રેમ કર્યો તો ન્યા કેટલા લીલા તું ઉગ્યા મૂંગી રહેની. મારી વાત સાંભળો. પ્રેમ છે ઈ એક ફૂલ ઝાડ કેમ ખીલે એમ તમારા વાડીમાં સીણા ખીલે છે. જો તમે આ હુકાઈ નથી ગયા મૂળ તો એમાં તમે દવા ઊંધી સાટી દીધી હોય. ઈ મારે કાંઈ ખીલાવટ કરવી નથી આથી વેચી ના થાવ નકામું માર ખાઈને મરી જાવો છો પકડ. તમારા ઘરે પ્રેમ વાડીએ પ્રેમ કરતો મારા ખેતરમાં હું છે મને કોકના પકડ. ખેતરમાં પ્રેમ કરવાનો હાલી હું નીકળ્યા હાડા લોદર નકર વાહરો પડી જાય છે હવે. શાંતિ રાખે. શાંતિ રાખ એટલે હું છે પકડ મને, તું પકડ. તને નથી કીધું તું હાલી પકડ. હું નીકળ્યો છો મૂકી દે ને મૂકી દે હે ભગવાન આ જો તો પેલો મરી કેમ તો ગઈ જીવતે જીવતી કેમ એ ગયા હેલો શું હાલ્યા ઓલે એ હતું કોણ એ મારો ઘરવાળો છે તાર ઘરવાળાને ઘરે રાખતી હો મારી વાડીએ હું રામલીલાનો ભજવે તું કરી દે ને આઈને કથાનું મુની આયા ઊભી ઊભી આ ચણા જોતી હતી. શરમ નથી આવતી તને કોકના ઘરવાળા આમ છોટીનું ઘોરેતા મેં કોઈના ઘરવાળા ન ચડ્યું હું તો આ એ બાબાને બેન વાતો કરતી તમે હતી. ધ્યાન રાખતા જાઓ તમે ધ્યાન દ્યો ને કે ધ્યાન નહીં દ્યો તો સૂર્યખા હરણ થઈ જાય આમાં હું સુને કારણની તમે ક્યાં દ્યો છો બાબા મા- મારી જિંદગી દેવાઈ ગઈ અહીંયા અરે મારા ખેતરમાં રામલીલા રમે લે કે એટલામાં તને સયો હજી પાછો શરમ આવે નહીં છે કે નહીં? ભાઈ જાયથી નીકળ અરે હું કાઈ નહોતી કરતી હું તો ખાલી આ ચણા જોવા અલે આવી છું. ભીસાળી આય કોકના એ બાબા શાંતિ રાખજો કોકના ઘર ભાંગવા ઊભી થઈ છો હાલી હું નીકળી મચ્છીના ઠરડા જેવી કોકના ઘર ભાંગવા ઊભી થઈ છો હું થયું હું થયું આ કોણ હવે ટેકુ આયા ભાઈ હું છે હું આયા એમને એમ ઊભી હતી ને ચણા ખાતી હતી તા બાબા લંગરા માંડ્યા મને અરે અરે આ તો ખરી તો હું જોરે હું પીલો તો હમણાં કાપી નાખી આ છે કોણ મારી બેન છે તો આ તે આ એમને તારી બેન ને ઘરે રાખતો કોકની વાડીઓમાં હું મોકલી દે જ્યાં હોય ના જ્યાં હોય ને ગમે એને ઘરવાળા એને રખડો હોય જાય છે આજે અરે એક જણો ઊભો તો અને એમને બોલે. અરે હા બળો ઊભા મરો ને ઘડી પણ હું નહોતી ભાઈ આ બાપા તારા મારા ઘરની આબરૂ લઈ રે આબરૂ લઈ રે હમણાં એ ઊભો તું આવ્યો તો એ મારો બેટો કે ખસકાઈ મૂક્યા હમણાં એને ગોતી આવ ખમો તમે ઉભા રહ્યા ઘરે લાવો ઈ ગયા ક્યાં હેલો ક્યાં ગયા તમે મને ખબર છે તમે એટલા માં છો ગમે ત્યાં મને ગોતી લીધો. વિની કામની રાની છે તમે મને ગોતી લીધો. કેમ હાલો પેલા હું છું. હાલો હું છું પણ હમણાં કહું તમને હું થયું ને હું થયું ને હાવેડી ને હંધુય તમને હું કવાલો અહીંયા આ એ રોજડા આયા લાવો હવે રોજડા તું જો હું થાય આ રોજડા લાવડા પેલા 1 મિનિટ ઉભા રહ્યો તમે એ ભાઈ મારી વાત તો સાંભળ. તને કહું છું હાલો તમે મૂકી દો ઘરે પૂછવા દ્યો ભાઈ મારી વાત તો સાંભળ લા, હું કાંઈ બકરો નહીં. મને ઓય! તમે હું મારી ઉપર હાથ- તમે મૂકી દ્યો મારી વાત સાંભળો. તમે છે હું તમે પેલા આ કોણ છે એ ભૂલા પડ્યા હતા. ભૂલા પડ્યા હતા ઈ પૂછતા હતા કે તમે કોણ છો એટલે મેં કીધું તમે કોણ છો. એટલે ભાઈ મારે શું કામ હું કઈ તબલું મારી નહીં. વાડીમાં ફૂલા પડ્યા એમ ને બીજી વાડીઓ નો જડે તમારા ડોહ સઈને અડધો વીઘો બાળી દીધા પ્રેમ કરીને આયા આ મારી બેન છે. ભાઈ થા. અમારો ભાઈ હે ખબર નથી પડતી.
તારો આ ભાઈ મારી વાત સાંભળ. મારી વાત તો સાંભળ. અરે મારો માં મારે ઘેરે ઉઈ જાવ. મારે ઘેરે ઉઈ મારો કાપી નાખો. કાપી નાખો દીકરો તમારે. મારે ભાઈની રાંડી જાય. એ મોકલી દો. આ નો મૂકેલો બાપ કરે. એનો બાપ કરે મને નો મૂકેલો. નો મૂકે. હાલો તમને હું ઘરે જઈને કહું હાલો નહીં નહીં હવે તું નહીં મારી હારે. મારે ભાગવું. બેન ઊભા રહ્યો. આ તો છે ને હું આને કાપી નાખાત. જો મારી નાખું તો તમારો સૂંડલો ભાંગવો પડે. એટલે મેં એને રહેવા દીધો છે. હવે તું હવે જો જી હોય ઈ અને તું કાઈ હવે તું જો. ભાઈ જી પણ એવું ખાલી નથી. અને તમારી બેનને હે ને ઘરે હાસી નાખો હવે મારી બેન કઈ કરે હાલ તું એના કરે એનું ઘર પડે હવે હું થઈ જો તમે કાપી નાખ બીજું હું હાલ થાય. તો. બેયને કાપી નાખ. આતે વાંધો નહીં તમતારા હું આવું છું જોઈ લો તમે મારા બેટા મારી વાડીમાં અને મારા ખેતરમાં રામલીલા રમે. એમને નહીં વાડી હોય. હાલ હવે હું એનો વારો એટલે મારો કુવાડો કયો ટોસી ગયો. મારો કુવાડો ખસકાવી ગયો. આ રામલીલા જોવામાં સૈણે અડધો વીઘા બળી ગયા. મને ભાગવા દે. હજુ મારે એના ઘરે જઈને ઠમઠોરવો.